મોટું આયોજન જે એક આપણે સનાતન ધર્મ હિન્દુ સમાજ જેના ઉપર ગૌરવ કરે એવું આજે એક આયોજન જે સોમનાથ સ્વાભિમાન પર્વ નામ નાખ્યું છે। એની અંદર શ્રીપંત દશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા ત્રણેય અખાડા જોડાઈ કરીને હમણાં એક ડમરૂ યાત્રા અને સાંજે 5 વાગે એક અમારી રવાડી જે અમે કુંભમાં કાઢીએ છીએ, એના પછી ગિરનારમાં કાઢીએ છીએ અને આજે પ્રથમ વખત ગુજરાતમાં જો બીજી રવાડી નીકળી હોય તો સોમનાથ છે। પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતની ખમીર બનતી જનતા ગુજરાતની અવસરને ઉત્સવમાં ફેરવવા વાળી એક ઉત્સાહની વાત, એમાંય માન્ય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આગવા કદમને અભિવાદનને તમામ સંતો પંચદશનામ અખાડાથી લઈ અને 500 ઉપર સંતો સાધુ અહીંયા પધાર્યા છે। તમામ આજે શંખનાદ કરવાના છે, તમામ આજે રેવાડી કાઢવાના છે। सोमनाथ मंगलमय हो गया है। 1000 साल के बाद हमारा ये जो सोमनाथ स्वाभिमान पर्व आया है, उसमें पूरे गुजरात भर से लोग साधु संत पंडित महात्मा यहाँ पधारे हुए हैं। एक हर्षोल्लास का आनंद का वातावरण यहाँ पे।